અમરેલીના કાકરાપાર અણુ વિદ્યુત મથકમાં યુનિટ 4 કાર્યરત થયો છે। મધ્યરાત્રિએ 1:17 કલાકે પ્રથમ વખત નિયંત્રિત સ્વપોષી પરમાણુ વિખંડન શૃંખલા પ્રતિક્રિયા હાંસલ કરીને વિવિધ પ્રયોગો હાથ ધરાશે। 700 મેગાવોટ વીજ ઉત્પાદનની ક્ષમતા ધરાવતો આ પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર પ્લાન્ટ છે। યુનિટ 4 સંપૂર્ણ ક્ષમતામાં ચાલુ થવાની સાથે જ કાકરાપાર ન્યુક્લિયર પાવર પ્લાન્ટના તમામ ચારે પ્લાન્ટમાં કુલ 1840 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થશે। સંપૂર્ણ સ્વદેશી આ રિએક્ટરને ભારતીય ઇજનેરો અને વૈજ્ઞાનિકો દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યો છે। રિએક્ટરના વિવિધ ઉપકરણોનું નિર્માણ ભારતીય બજારોમાં જ કરવામાં આવ્યું છે। इस सीरीज में 16 प्लांट बन रहे हैं और काकरापारा यूनिट 3 पहला प्लांट है, काकरापारा 4 सेकंड प्लांट है इस सीरीज में। और ये सबसे उन्नत PSW टेक्नोलॉजी में है और संभवतः विश्व का सबसे अच्छा प्लांट। तो एकतानगर खाते एडवेन्चर टूर ऑपरेटर एसोसिएशन ऑफ इंडिया અને ગુજરાત પ્રવાસન નિગમના સંયુક્ત ઉપક્રમે અધિવેશન યોજાયું હતું। આ 15મા વાર્ષિક અધિવેશનમાં ભાગ લેવા અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુ ઉપસ્થિત રહ્યા। તેમણે જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે પ્રવાસન ક્ષેત્રના વિકાસ માટે વિઝન છે। ટૂર ઓપરેટર એસોસિએશને અરુણાચલ પ્રદેશ આવવા મુખ્યમંત્રીએ નિમંત્રણ પાઠવ્યું। अरुणाचल प्रदेश हमारा जो राज्य है उसमें काफ़ी पोटेंशियल है एडवेंचर टूरिज्म को होस्ट करने के लिए। तो मैं अभी इनवाइट किया हूँ अपना ATUI के जो नेक्स्ट नेशनल कॉन्फ्रेंस होगा वो अरुणाचल में किया जाए। तो दे हैव ऑल्सो एक्सेप्टेड द ऑनर एंड वी आर वेरी प्राउड। नेक्स्ट ईयर इसको हम लोग अरुणाचल में होस्ट करेंगे। પંચમહાલના ગોધરા ખાતે નારણી સંમેલન યોજાયું। પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના 1500 મહિલાઓની ઉપસ્થિતિમાં આ સંમેલન યોજાયું હતું। સમાજના વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી મહિલા શક્તિને ઉજાગર કરવા, સમાજ એકતા અને રાષ્ટ્ર એકતામાં મહિલાઓ સહભાગી બને તે ઉદ્દેશથી આ સંમેલન યોજાયું। નારણી સંમેલનમાં જિલ્લા પંચાયત પ્રમુખ, મોરવા હડફના ધારાસભ્ય નિમિષા સુથાર, કલાગુરુ નેહાબેન રાઉલજી સહિતના પદાધિકારી મહિલાઓ ઉપસ્થિત રહ્યા। नारी शक्तिनी सहभागिता, समाजमां तेनी निर्णय प्रक्रियामां सहभागिता, समाजनी विविध समस्याओमां तेनुं मार्गदर्शन, आवा विविध विषयोने लईने नारी समाजने केवी रीते मार्गदर्शित करी शके। कारण के स्त्री ए संसार रथनी सारथी छे। नारीओनी समाजनी अंदर स्त्री शक्तिनुं सहभागिता थाय अने राष्ट्रनी एक उजागर करवा माटे एक दिशानी अंदर आपणे साथे रहीने काम करी शकीए। एटला माटे नारणी सम्मेलन करवा जई रह्या छे।